હવે વાત કરીશું પ્રદૂષણની। અમદાવાદ શહેરની હવા ઝેરી બની છે। સરેરાશ એક્યુઆઈ 220 ને પાર પહોંચ્યો। પ્રેમચંદ નગરનો એક્યુઆઈ 277 નોંધાયો છે તો ઉસ્માનપુરાનો એક્યુઆઈ 217 નોંધાયો। બોડકદેવનો એક્યુઆઈ 270 નોંધાયો છે તો વસંતનગરનો એક્યુઆઈ 233 નોંધાયો। ગુમાનો એક્યુઆઈ 227, વિક્રમનગરનો એક્યુઆઈ 223, ગ્યાસપુરનો એક્યુઆઈ 210, જય અંબેનગરનો એક્યુઆઈ 263 નોંધાયો છે। કઠવાડાનો એક્યુઆઈ 213 નોંધાયો છે। મણિનગરનો એક્યુઆઈ 230 નોંધાયો છે। પ્રેમચંદનગરનો એક્યુઆઈ 277 નોંધાયો। રખિયાલનો એક્યુઆઈ 210 નોંધાયો છે। રામદેવનગરનો એક્યુઆઈ 187 નોંધાયો છે। ઈસરો બોપલનો એક્યુઆઈ 230 નોંધાયો। શાહીબાગનો એક્યુઆઈ 237 તો એસપી સ્ટેડિયમનો એક્યુઆઈ 237 નોંધાયો। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, હાલ અમદાવાદમાં પ્રદૂષણની શું સ્થિતિ જોવા મળી રહી છે અને ક્યાં કેટલો એક્યુઆઈ નોંધાયો? બિલકુલ ધરતી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી અમદાવાદની હવા જે છે તે ઝેરી બનતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ એક્યુઆઈનો આંકડો જે છે તે સતત ને સતત વધતો જોવા મળી રહ્યો છે અને જેનું મુખ્ય કારણ જે પ્રકારે અત્યારે હાલ હવામાનનું પ્રદૂષણ જે છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। કેમ કે જે પ્રકારે જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે તાપમાનનો પારો જે છે તે ગગડતો હોય છે અને તેના કારણે થઈને આ ધુમ્મસ ભર્યું જે વાતાવરણ હોય છે તે જોવા મળતું હોય છે અને હવા જે છે તે ક્યાંક ઝેરી બનતી હોય તે પ્રકારનું જોવા મળે છે। અત્યારે હાલની વાત કરીએ ત્યારે અત્યારે હાલમાં અમદાવાદના મોટાભાગના વિસ્તારોની જ્યારે વાત કરીએ ત્યારે 200ની પાર એક્યુઆઈ જે છે તે નોંધાયો છે। ત્યારે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ વહેલી સવારે જે પ્રકારે ધુમ્મસ ભર્યું વાતાવરણ હોય છે અને તેના કારણે થઈને પણ કહી શકાય કે હવા જે છે તે ઝેરી બનતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અમદાવાદના સરેરાશ એક્યુઆઈની જ્યારે આપણે વાત કરીએ ત્યારે 223 જેટલો એક્યુઆઈ જે છે તે નોંધાયો છે અને એમાં અમદાવાદમાં સૌથી વધુ પ્રેમચંદ નગરમાં 277 જેટલો એક્યુઆઈ નોંધાયો છે। તે સિવાયના વિસ્તારોની આપણે જ્યારે વાત કરીએ ત્યારે બોડકદેવમાં 270, જય અંબેનગરમાં 263, શાહીબાગમાં 237, એસપી સ્ટેડિયમ છે 237, વસંતનગર ગોતામાં 233, સાથે મણિનગરમાં 230, ઈસરો બોપલમાં 230, સાઉથ બોપલમાં 230, ગુમામાં 227। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે અત્યારે હાલ એક્યુઆઈ નોંધાયો છે 205 એક્યુઆઈ જે છે તે ગયો છે અને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રકારનું પ્રદૂષણની માત્રા જે છે તે વધારે જોવા મળતી હોય છે। સૌથી મહત્વપૂર્ણ છે કે વહેલી સવારે અને સાંજની વાત કરીએ ત્યારે પ્રદૂષણનું પ્રમાણ જે છે તે વધુ જોવા મળતું હોય છે અને તેને લઈને પણ તંત્ર દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે કે નાના બાળકો અને વૃદ્ધો હોય છે તે લોકોને સાવચેતી રાખવા માટેનું સૂચન જે છે તે કરવામાં આવેલું છે। હવે પ્રદૂષણ વધવાના મુખ્ય કારણો અત્યારે હાલ જે પ્રકારે ઔદ્યોગિક એકમો જે છે તે વધતા જોવા મળી રહ્યા છે, સાથે સાથે સિમેન્ટના જંગલો એટલે કે જે પ્રકારે અત્યારે હાલ બાંધકામ પરની સાઇડો જે છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। સાથે સાથે હવે વાહનોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને તેના ધુમાડાથી પણ પ્રદૂષણનું પ્રમાણ જે છે તે વધતું હોય છે અને તેને લઈને પણ સ્વાસ્થ્ય સંબંધિત જે બીમારી હોય છે તે થતી હોય છે। એટલે કે જે પ્રકારે અત્યારે હાલ દિવસે ને દિવસે આ પ્રકારે પ્રદૂષણની માત્રા વધતી જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ એક ખાસ અપીલ કરવામાં આવી છે કે જરૂર ન જણાય તો વહેલી સવારે અને સાંજે લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ તે પ્રકારની વાત છે। સાથે સાથે જે પ્રકારે અત્યારે હાલ વાહનોની સંખ્યા વધી રહી છે, બાંધકામ પરની સાઇડો વધી રહી છે અને તેના કારણે થઈને આ પ્રદૂષણની માત્રા વધતી હોય છે। જ્યારે ભારે વાહનો પસાર થતા હોય છે ત્યારે ધૂળના રજકણો હોય છે તે પણ હવામાં ભરતા હોય છે અને તેના કારણે થઈને પણ પ્રદૂષણનું પ્રમાણ જે છે તે વધતું હોય છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, અત્યારે તાપમાનનો પારો સતત ગગડતો જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં પણ તાપમાનનો પારો જે છે તે ગગડતો જોવા મળશે અને તેને લઈને પણ કહી શકાય કે અત્યારે હાલ હવાનું દબાણ જે છે તે નીચે જોવા મળતું હોય છે અને આ જે પ્રદૂષણની માત્રા હોય છે તે સતત ને સતત નીચેના વિસ્તારમાં જોવા મળતી હોય છે અને તેના કારણે થઈને પણ આ પ્રકારે પ્રદૂષણનું પ્રમાણ જે છે તે વધતું હોય છે। એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં હજુ તાપમાનનો પારો ગગડશે અને સાથે પ્રદૂષણનું પ્રમાણ જે છે તે પણ વધે તે પ્રકારનું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। પ્રદૂષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 220 ઉપર નોંધાયો છે તો હવા સતત ઝેરી બની રહી છે, લોકોની સાવચેત રહેવા અપીલ કરવામાં આવી।